લાગ્યું કે અભિયાન કરવાથી, વાલીઓ સાથે સંવાદ કરવાથી આપણું જે સુપોષણનું પ્રમાણ છે એ જળવાઈ રહેશે. તો 207 દિવસે જે તે સમયે હતું, પરંતુ 4 મહિનાના અંતે આપણને ધ્યાન ઉપર આવ્યું કે 177 નો ઘટાડો, જેથી કરીને વધારે ઉત્સાહ આવ્યો. તો સ્વાભાવિક છે આપણને એમ થાય કે હવે આ વિચાર છે વધુમાં વધુ પહોંચે. તો એટલા માટે અગાઉ વાત કરી એમ આપણા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ પદયાત્રા કાઢી હતી, જેના કારણે આ એક વિચાર ફેલાણો હતો. તો એવી રીતના આ પદયાત્રા જો યોજવામાં આવે તો આપણા વિચારો ઘરે ઘરે સુધી પહોંચે અને બાળ પ્રભુનું કાર્ય થાય. હવે આ યાત્રા કે પદયાત્રા આ કાર્ય માટે થઈને કઈ હું કોઈ એવો ઇતિહાસ નથી રચતો. અહીંયાથી દીગુભાઈને એમ કીધું દેશમાં પ્રથમવાર છે, વાત સાચી છે, પરંતુ આ હજારો વર્ષ પહેલા પણ એક એવું કાર્ય થયું હતું. કદાચ આપને ખ્યાલ હશે, ખ્યાલ છે કોઈને? હજારો વર્ષ પહેલા કોણે કાર્ય કર્યું હતું? તો હું જ કહી દઉં આપને. હજારો વર્ષ પહેલા કૃષ્ણ ભગવાને આ કાર્ય કર્યું હતું સુપોષણનું. અને જે ગામડાઓમાંથી જે દૂધ ને માખણ ને ઓલો જે કંચ લઈ જતો હતો અને ત્યારે એને પ્રતિમત મૂક્યો હતો કે ભાઈ અમારા ગોકુળમાંથી એક પણ બાળક માટેથી જે એનો જે ખોરાક છે, સુપોષણનો જે ખોરાક છે, એ અહીંથી અમે બીજા કોઈ પણ ગામની અંદર જવા નહીં દી. આ કૃષ્ણ ભગવાનનું કાર્ય હતું. એટલે એવું કોઈ એવો ઇતિહાસ નથી. બીજું ખાસે પદયાત્રાથી ગામડે ગામડે જે જનજાગૃતિનો કાર્ય કરો છો, માત્ર અભિયાન છે ને જાગૃતિ માટેનું છે, કઈ લેવા દેવા કોઈ વાત નથી, પણ તો લોકોની અંદર કેમ જાગૃતિ આવે એટલા માટેની આ પદયાત્રા છે. 108 કિલોમીટરની અને 38 ગામોની અંદર જશે. સાથે આપણે એવું રાખ્યું છે કે દરેક આંગણવાડીની અંદર એક પેડ માં કે નામ એવું થશે અને બાળકોનું પણ સન્માન થશે સુપોષણની કીટ સાથેનું. આવી રીતના આપ ફરી વધારે સમય નથી લેતો, પણ મુખ્ય હેતુ આપણો પદયાત્રાનો છે એટલે પ્રવચનનો ઓછો છે, જે બેનને પણ આપણે સાંભળવાના છે. તો અહીંયા આપ ઉપસ્થિત રહ્યા, આ યાત્રાની અંદર સહભાગી થયા, તે બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું, સ્વાગત કરું છું, અભિનંદન કરું છું. અસ્તુ વંદના.